કેમ છે બાળકો? મજામાં? તૈયારી ચાલે છે ને બરાબર? એકદમ સરસ રીતે તૈયાર કરી દેવાનું JEE. તો આજે આપણે હજુ આગળ ઉપવલયના જ દાખલા લેવાના છે. તો શરૂ કરીશું? ઓકે, કરી દઈએ વાતો કર્યા વગર. ભણીએ. જુઓ રકમ. આ E1 એક ઉપવલય અને આ E2 બીજો ઉપવલય. આ બે ઉપવલયના સમીકરણ છે. એ તો આપણને ખબર પડે ને ભાઈ, જોઈને કે ઉપવલય છે. ઓકે, જો બંને ઉપવલયની ઉત્કેન્દ્રતાનો ગુણાકાર 1/2 હોય તો આ E2ના ગૌણ અક્ષની લંબાઈ જોઈએ છે. એટલે અહીંયા જો B² આપ્યો છે. ટૂંકમાં એના આપણે B શોધવો પડે અને ગૌણ અક્ષની લંબાઈનું સૂત્ર આપણને ખબર છે 2B. B મળી જાય એટલે 2B થી થઈ જાય. તો એના માટે આપેલું શું છે? તો કે ઉત્કેન્દ્રતાનો ગુણાકાર આપ્યો છે બંનેની. તો પહેલાં આપણે બંનેની ઉત્કેન્દ્રતા શોધવી છે. તો જુઓ જોઈએ, પહેલું રકમ ફરીવાર નથી લખતો, E1 માટે એમ લખી દઉં છું. A² કેટલા? 3. B² કેટલા? 2. 3 2 છે. હવે ઉત્કેન્દ્રતાનું એક સૂત્ર મેં લખાયું, યાદ કરજો. E² બરાબર A² માઇનસ B² અપન A². અને આને ખાલી 1 કહી દઉં. બે ઉત્કેન્દ્રતા છે શોધવાની, એટલે પહેલા માટે E1, બીજા માટે E2 કહી દઈશ. કિંમત મૂકી દો 3 - 2 ભાગ્યા 3, 1/3 થઈ ગયું. એ જ રીતે E2 માટે A² બરાબર 16 અને B² તો B² જ છે. તો એની ઉત્કેન્દ્રતા, એનું સૂત્ર A² માઇનસ B² અપન A². A² 16 માઇનસ B² ભાગ્યા 16 થઈ ગયું. હવે રકમ એવું કહે છે કે બંનેની ઉત્કેન્દ્રતાનો ગુણાકાર 1/2 છે. ઉત્કેન્દ્રતાનો ગુણાકાર એટલે E1 E2 1/2 વર્ગ કરી દો. એટલે અહીંયા વર્ગમૂળ નથી લીધું કે ભાઈ સાદુરૂપ આપો તો વર્ગ કરીને આપીએ. વર્ગમૂળ શું લખીએ? E1² 1/3, E2² 16 ઓછા B² ભાગ્યા 16 1/4. આ ગુણાકારની નિશાની એ કરી દો. તો જુઓ જો 4 4 16, આ છેદ ઉડાડી દેવાય સીધા. આ 4 તેરી 12 સામે, 16 ઓછા B² બરાબર 12. B² સામે ને 12 ડાબી બાજુ, 16 ઓછા 12 એટલે 4 B². તો B બરાબર 2. આવી ગયો બે. સાવ સહેલો દાખલો. ખાલી ઉત્કેન્દ્રતાનું સૂત્ર ખબર હોવી જોઈએ. A² માઇનસ B² અપન A². પહેલાંની બીજાની ઉત્કેન્દ્રતા, બેનો ગુણાકાર 1/2 વર્ગ કરીને આ બે ઉત્કેન્દ્રતાની કિંમત મૂકી દો. B આવી ગયો. ગૌણ અક્ષની લંબાઈ જોઈએ છે. E2ના ગૌણ અક્ષની લંબાઈ. તો ગૌણ અક્ષની લંબાઈનું સૂત્ર યાદ કરો 2B. અને E2 માટે B નું મૂલ્ય છે 2. આ જુઓ જે જવાબ આવી ગયો. બોલો, ખબર પડી ગઈ બધાને? ખબર પડે છે ને? શરૂ કરી દો. જો આગળ બીજો દાખલો. રકમ જોજો. OB એ ઉપવલયની અર્ધગૌણ અક્ષ હોય. F1 F2 તેની નાભી હોય તથા F1B અને F2B વચ્ચેનો ખૂણો કાટખૂણો હોય તો ઉત્કેન્દ્રતાનો વર્ગ એટલે E² શોધવું છે. હવે જો આ દાખલામાં જરાક આકૃતિ બનાવી દઉં. નાની ને રફ આકૃતિ જોઈ લે એટલે બધું આવી જશે. જુઓ, આ ઉપવલય છે. આવો આ B ગૌણ અક્ષ. અહીંયા F1, આ બાજુ F2. F1B અને F2B વચ્ચેનો ખૂણો કાટખૂણો એટલે આ ખૂણો કાટખૂણો છે. તો જુઓ જો બીના યામ શું થાય? 0B. ઉપલે આપણે x² અપન A² વત્તા y² અપન B² બરાબર 1 લઈએ એટલે આ થઈ ગયું 0B. બધાને ખબર છે. આ નાભી થાય C0, આ નાભી થાય માઇનસ C0. આ બી આપણને ખ્યાલ છે. નાભીના યામનું સૂત્ર ખબર જ છે, પ્લસ માઇનસ C0 એટલે આ પ્લસ C0 ના માઇનસ C0.
હવે જુઓ જોઈએ રકમ આ ખાસ અગત્યનો F1B F2B વચ્ચેનો ખૂણો કાટખૂણો છે, તો પછી F1B નો ઢાળ ગુણ્યા F2B નો ઢાળ -1 થાય। આ ખૂણો કાટખૂણો એટલે આ બે રેખા પરસ્પર લંબ, અને બે રેખા લંબ હોય તો ઢાળનો ગુણાકાર શું થશે? -1। આ યામ આપેલા છે એના પરથી ઢાળ શોધવો છે, તો વાયમનો તફાવત B-0 ભાગ્યા XM નો તફાવત 0 છે। એ જ રીતે F2B વાયનો તફાવત B-0 0 -+ છે, થઈ ગયું 0 -+ છે। ઢાળનું સૂત્ર મૂકી દીધું વાયનો તફાવત ભાગ્યા x નો તફાવત, તો અંશમાં ગુણાકાર b² થઈ ગયો, છેદમાં -c + c -c², તો આ સામે જવા દઉં તો b² = c²। હવે જોજો ઉત્કેન્દ્રતા E = C/A, આવું સૂત્ર તૈયાર કર્યું હોય તો C બરાબર શું થાય ભાઈ? A આપણે ઉત્કેન્દ્રતા શોધવી છે એટલે C બરાબર શું મૂકી દીધું? A, તો c² એટલે a², અને b² નું એક સૂત્ર કર્યું આપણે a² 1 - a², એટલે b² = a² × 1 - a², અને c² = a², મૂકી દઉં। જુઓ આ a² ગયો, આ સામે 1 ને 1 2 a², તો a² = 1/2 આ ઉત્કેન્દ્રતાનો વર્ગ છે। સાવ નાનો સહેલો દાખલો, ખાલી રકમનો અર્થ સમજાય તો આ દાખલામાં આકૃતિ ઉપરથી વધારે સમજાય, એટલે પહેલાં મેં એક રફ આકૃતિ દોરી દીધી કે ભાઈ 0B તો આ 0B થાય, આ OB તો આ 0B, આ F1 એટલે C0, આ -C0, આ ખૂણો કાટખૂણો, એનો અર્થ આ બે રેખા પરસ્પર લંબ, તો એ બેના ઢાળનો ગુણાકાર -1। ઢાળનું સૂત્ર વાયનો તફાવત ભાગ્યા x નો તફાવત, b² = c², એટલે આ c નું આપણે ઉત્કેન્દ્રતા જોઈ છે, એટલે હવે આ જે આવે એનું E સ્વરૂપ વિચારવાનું, તો કે આ C = A, અને b² = a² × 1 - a², જુઓ સીધો E² આવી ગયો। હજુ ઉત્કેન્દ્રતાનો વર્ગ કીધો એટલે આ જવાબ રાખ્યો, ઉત્કેન્દ્રતા કીધી તો 1/√2 વર્ગમૂળ લઈ લો। એકદમ સહેલું છે, સરસ રીતે તૈયાર કરી દો। ઓકે, જુઓ આગળનો દાખલો। આ ઉપવલયના નાભિલંબના અંત્યબિંદુ આગળના સ્પર્શકો દ્વારા બનતા ચતુષ્કોણનું ક્ષેત્રફળ જોઈએ છે। આ તમે ઓપ્શન લખ્યા, મારે ઓપ્શનનો ઉપયોગ કરવો છે એટલે એ રીતથી હું કરાવીશ। હજુ ખરેખર આ રીત શું કહે છે કે આ ઉપવલયના પહેલાં તો નાભિલંબના અંત્યબિંદુ શોધવાના, +- c +- b², 4 અંત્યબિંદુ આવે, એમાં એક પહેલા ચરણવાળું C, b² એ બિંદુ આગળના સ્પર્શકનું સમીકરણ શોધવાનું, એના અક્ષો સાથેના છેદબિંદુ શોધવાના। આટલું પહેલાં બતાવું, જુઓ આકૃતિ દોરું, જોજો। જો એક ઉપવલય બનાવ્યો, આ નાભિલંબ, આ બાજુ આ નાભિલંબ લઈ લઉં, રફ જ છે ભાઈ આકૃતિ, ઓકે। હવે અંત્યબિંદુએ સ્પર્શક, તો જો આ એક અંત્યબિંદુએ સ્પર્શક, આ હોય C, b² સૂત્ર પ્રમાણે, આ એક, આ બીજો, આ ત્રીજો, આ ચોથો, બરાબર છે। અને આ ચતુષ્કોણ બને ઉપવલયની ઉપર, એનું ક્ષેત્રફળ જોઈએ છે, તો તમે ધ્યાનથી જોશો ને, એક બીજી પેન લો, તો જુઓ આ એક જે ત્રિકોણ બને ને, એક એવા 4 ત્રિકોણ બને આ ચતુષ્કોણમાં, એટલે એક ત્રિકોણ શોધી આ અને 4 ગુણાવી દો એટલે ચતુષ્કોણનું ક્ષેત્રફળ આવી જાય। આવો એક દાખલો મેં અગાઉના લેક્ચરમાં કરાવ્યો, પણ આના માટે શું કરવું પડે? તમારે પહેલાં એક અંત્યબિંદુ શોધવાનું, એક તો શોધવું પડે ને, ભલે 4 ના શોધો, એક અંત્યબિંદુ, એ અંત્યબિંદુ સ્પર્શક, પછી એના અક્ષો સાથે છેદબિંદુ, પછી આ એક ત્રિકોણ ગુણ્યા 4 એટલે ચતુષ્કોણ, થઈ ગઈ રીત। એક સરસ શોર્ટકટ બતાવું, જો આ દાખલામાં એટલી રીત કરવાની જરૂર જ નહીં, સાંભળજો કઈ રીતે। આમાં સારું એવું થાય, બોલવામાં ધીમું લાગે,
ગણીએ એટલે ઘણું બધું થાય. હવે જોજો, એના કરતાં હું એક તમને રીત બતાવું. જો આ a સ્ક્વેર 9, b સ્ક્વેર 5, તો b બરાબર √5, a બરાબર 3. આ તો મોઢે આવડે ને, અત્યારે મેં લખ્યું, તમને મોઢે આવડે કે નહીં? તો આ મળી ગયું. જુઓ આ બિંદુ a, આ થાય 3 0, અને અહીંયા b મળી ગયું, આ થાય 0 √5 થશે. બરાબર છે? આ એન બી બે આવી ગયા. તો કે એની કાંઈ જરૂર નહોતી. આ એન બી મળી ગયા. ઓકે, આકૃતિમાં કંઈ ન બતાવ્યા તો ચાલે, તો ખોટા બતાવી ગયા મારાથી. એક સૂત્ર હું તમને કહું છું, જોજો, યાદ રાખજો. ઉપવલયનું ક્ષેત્રફળ એનું સૂત્ર છે પાઈ એ બી. અત્યારે યાદ રાખી લેજો, ભવિષ્યમાં એક પ્રકરણમાં આવશે 12મા ધોરણમાં, ત્યાં શીખવાડી દઈશ, એટલે ત્યારે આ સૂત્ર સાબિત થઈ જશે. અત્યારે યાદ રાખજો, MCQમાં અમે સૂત્ર તરીકે ઉપયોગ કરાયા છે. ઉપવલયનું ક્ષેત્રફળ થાય પાઈ એ બી. કેટલું થાય? પાઈ એ બી. જોજો, હું ઉપવલયનું ક્ષેત્રફળ શોધીશ. પાઈ એટલે તમને ખબર છે 3.14, એ એટલે 3 અને બી એટલે √5. જોજો બરાબર ધ્યાનથી. આ 9.42 બધાને આવડે. હવે જુઓ, JEEમાં કેલ્સી ના હોય. અત્યારે મારી પાસે કેલ્સી નથી, એ કેલ્સી વગર જ કરવાનું છે. તમે કહેશો સર √5નું વર્ગમૂળ, કંઈ વાંધો નહીં ભાઈ, 2 પોઈન્ટ કંઈક થાય. ઓકે, મેં ખાલી 2 લખ્યા. આ બેનો ગુણાકાર જુઓ, 18.84 થાય. ટૂંકમાં ઉપવલયનું ક્ષેત્રફળ 18.84 ને હજી કંઈક આવે એટલે આનાથી મોટું છે, એટલે કે 19થી મોટું છે. હવે હું જે કહું છું બરાબર જોજો. આકૃતિમાં આ ચતુષ્કોણ જે ઉપવલયની બહાર છે, આ 2 ભાગ, આ 2 ભાગ, આ 2, આટલું વધારે છે. તો આ ઉપવલયનું જે ક્ષેત્રફળ છે એના કરતાં ચતુષ્કોણનું ક્ષેત્રફળ મોટું આવે, એટલું તો આકૃતિમાંથી દેખાય. સમજે? ઉપવલયના ક્ષેત્રફળ કરતાં ચતુષ્કોણનું ક્ષેત્રફળ મોટું આવે, દેખાય જ છે સ્પષ્ટ. આ જવાબ જુઓ, 27/4, 4 6 24, આ 6 પોઈન્ટ છે. તો ઉપવલયના ક્ષેત્રફળ કરતાં નાનો જવાબ છે, એટલે આ ના હોઈ શકે. 18, તો અહીંયા 18.84 તો બતાવે જ છે, એટલે એનાથી તો મોટું જોવું જોઈએ, એટલે આ ના હોઈ શકે. આ 13.5, આ ના હોઈ શકે. આ 27, 18થી મોટો એક જ જવાબ છે, 18.84થી. હજુ આ 2 પોઈન્ટ કંઈક લખો તો 19 જવાબ થઈ જાય લગભગ. આનાથી મોટો જવાબ એક જ છે, અને આપણને ખબર છે કે આ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આનાથી મોટું આવે. તો હું પેપરમાં ડાયરેક્ટ લખી શકું ચતુષ્કોણનું ક્ષેત્રફળ 27. આન્સર ડી. નાભિલંબનું અંત્ય બિંદુ, સ્પર્શકનું સમીકરણ, એના અક્ષો સાથેના છેદ બિંદુ, કશું જ જરૂર નથી. એ જ રીતે જુઓ, કાલે અંદર નહોતો, એક લેક્ચરમાં હતો, તો ઉપવલયનું ક્ષેત્રફળ શોધી એના કરતાં નાનું આવે એ ખબર પડે, એ જવાબ લખી નાખાય. જો ઓપ્શનમાં એક જ જવાબ એવો હોય તો આ રીત ચાલે, ફર્સ્ટ ક્લાસ. અને આ જુઓ ઓપ્શનમાં હોય જ છે, એવું જ હોય છે ઓપ્શન. અંદર અનુમાનથી તમે જવાબ લખી શકો, ઓપ્શન એવા જ હોય ભાઈ. તો આ દાખલા માટે આ શોર્ટકટ સરસ થઈ ગયો કે નહીં? તો બસ આ માટે લાંબી રીત કરવી, એટલે આમાં આ કરીશું. કરી દો તૈયાર. હવે જુઓ આગળ, ઉપવલયને નાભીઓ વચ્ચેનું અંતર અર્ધનાભિલંબની લંબાઈ જેટલું છે. નાભિલંબની લંબાઈ એના કરતાં અડધું, એટલે અર્ધનાભિલંબની લંબાઈ એના જેટલું છે. તો આપણે એમાંથી ઉત્કેન્દ્રતા શોધવી છે. જોજો, નાભીઓ વચ્ચેનું અંતર તો સૂત્ર છે 2c. નાભિલંબની લંબાઈ ઓકે સોરી, નાભિલંબની લંબાઈ 2b²/a. તો અર્ધનાભિલંબની લંબાઈ એટલે અડધું, તો 2 ઉડી ગયા, b²/a. આ બે સરખા છે એવું કીધું છે રકમમાં. હવે મારે શોધવી છે ઉત્કેન્દ્રતા, તો આ બંનેનું ઈ સ્વરૂપમાં જે સૂત્ર આવે એ મૂકી દઈશ. આગળ બી એક દાખલા મૂક્યું, c = a, અને આ b² = a² × 1 - a². તો જો આ એક એ જશે, આ બીજો એ ઉડી ગયો, તો શું બચે? 2e = 1 - a² થશે. આ સ્ક્વેર ડાબી બાજુ લઈ લો, પ્લસ
પ્લસ 2e આ 1 સામે રાખું છું, બતાવી દો શા માટે. જોજો આ 2e 1 ડાબી લો -1 એકના ભાગ બાદ બાકી બે અવયવ ના પડે ભાઈ, અને આમાંથી એ શોધવો છે તો શું કરાય? ભલે રહ્યો, ચલો 1 ડાબી બાજુ. આ સ્ક્વેર પ્રથમ પદ, 2e મધ્યમ પદ, આવું ગમે ત્યાં આવે ને તો આ કરાય. હા, પેલું તમે સૂત્ર લઈ લો તોય ચાલશે હો ભાઈ. ડી બી સ્ક્વેર -4ac e બરાબર પ્લસ બી સોરી -b પ્લસ √d અપન 2a એ સૂત્રથી મળે. આ હું તમને સીધી રીત બતાવું, આ સહેલું છે. એટલે આ પ્રથમ પદ, આ મધ્યમ પદ, પૂર્ણાંક ત્રિપદીથી અંતિમ પદ શોધી લેવાનું. અંતિમ પદ આનું થશે 1, મધ્યમનો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ, એટલે અંતિમ પદ 1 આવી ગયું. એક ઉમેરો તો એક બાદ કરો એટલે આ -2 થઈ ગયા. જો અહીંયા એક ઉમેરો એક બાદ કરી દીધો એટલે -1 -2, અને સીધું જો 1 - 2 તો -1 આવી ગયો પાછો. આ થઈ ગઈ પૂર્ણ વર્ગ, અને આ બે સામે વર્ગમૂળ લઈ લો. તો જુઓ, પહેલાં સૂત્ર કરતાં આ સહેલું પડે ને. સૂત્રમાં પહેલાં ડી શોધો, બી સ્ક્વેર -4ac, પછી સૂત્ર મૂકો -b પ્લસ √d અપન 2a, પછી જવાબ આવે. આમાં સીધો આવી ગયો. જો ઉત્કેન્દ્રતા ખ્યાલ આવે તો આ રીત સહેલી પડે. જો સાવ સહેલો દાખલો હતો, નાભીઓ વચ્ચેનું અંતર 2c, અર્ધ નાભીલંબની લંબાઈ, તો નાભીલંબની લંબાઈ એટલે 2b² અપન a, તો અર્ધ નાભીલંબ એટલે 2 ઉડાડી દીધા, 2 થી ભાગ્યા એટલે b² અપન a. હવે જોઈએ છીએ ઉત્કેન્દ્રતા, તો આ c નું સૂત્ર a અને b² નું સૂત્ર a² × 1 - a² જુઓ, એટલે e ના સ્વરૂપમાં જે સૂત્ર હતા એ મૂકી દીધા, એ મળી ગયો. અહીંયા એક પોઈન્ટ આવ્યો, આ 1 ના અવયવ નથી પડતા, તો બે રીત થાય તમારાથી. એક સૂત્રની રીત થાય, અને બીજું આ પ્રથમ, આ મધ્યમ. પૂર્ણાંક ત્રિપદી માટે અંતિમ પદ ઉમેર્યું, બાજુ મેં બાદ કરી દીધું, પૂર્ણાંક બનાવીને વર્ગમૂળ લઈ લીધું, આવી ગયો જવાબ. અહીંયા પ્લસ માઇનસ એટલે ના લઈ, કાકા માઇનસ ના હોય ભાઈ. -√2 -1 જવાબ ના આવે. ઉત્કેન્દ્રતા ધન હોય, ઋણ હોઈ શકે જ નહીં. કોઈ કહેશે સર આવું લખાણું હોય તો લખો, વાંધો નહીં. જવાબ ઋણ થઈ ગયો, અશક્ય નથી થઈ જાય, કારણ ઉત્કેન્દ્રતા ધન હોય. અને ઉપરલીની ઉત્કેન્દ્રતા જવાબ 1 કરતાં નાનો હોય. જો આ 2 √2 એટલે 1.4 રફલી, 1.4 - 1 એટલે 0.4, 0 થી 1 ની વચ્ચે આવી ગયો. ઉપરલીની ઉત્કેન્દ્રતા જવાબ 0 થી 1 ની વચ્ચે જ આવે. એ પાછું આપણને યાદ હોવું જોઈએ, નહીંતર બે જવાબ આવી જાય. આ ના આવે, આ જ આવે. જોઈ લો. જુઓ એના પછીનો દાખલો. આ ઉપવલય પરના કોઈ બિંદુએ સ્પર્શક અક્ષોને એને બીમાં કાપે તથા ઓ ઉગમ બિંદુ હોય તો ઓએ બીનું ન્યૂનતમ ક્ષેત્રફળ શોધવું છે. જોજો ફરી, પહેલાં હું આકૃતિ બનાવી દઉં. આમ તો રફ જ છે, ચાલે. થોડુંક ધ્યાન રહીએ એટલું રાખું, બાકી તો ઠીક છે. આ ઉપવલય એના કોઈ એક બિંદુએ સ્પર્શક, આ બિંદુએ સ્પર્શક અક્ષોને એ અને બીમાં છે. અને આવો આ ઓએબી ત્રિકોણનું ઓછામાં ઓછું ક્ષેત્રફળ કેટલું શક્ય બને એ શોધવું છે. જુઓ ફરી, રીત તો લાંબી જ થાય, તમને ખબર જ છે કે આ ઉપવલય પરનું કોઈ એક બિંદુ, એ બિંદુએ સ્પર્શક, આમાં તો વ્યાપક રાખવું પડે. પછી અક્ષોને એ બીમાં છેદે ને ઓએબીનું ક્ષેત્રફળ શોધો, ત્યારે જવાબ આવે. મોટો જ દાખલો થાય. પણ ફરી હમણાં જ એક દાખલામાં મેં કીધું એમ, આ એક જ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું છે ઓએબીનું. ઓકે, હમણાં મેં એક સૂત્ર લખાયું પહેલાં આના પરથી. આ a² 27 જુઓ, અને b² 3, તો a 3√3 અને b √3 થાય. 9 તેરી 27 એટલે વર્ગમૂળ 3√3 અને વર્ગમૂળ √3. હવે જુઓ, ઉપવલયનું ક્ષેત્રફળ. હાલ જ એક દાખલામાં લખાયું પાય બી, કે આખો ઉપવલય મળે, અને ઉપવલયમાં 4 એ 4 ભાગ સરખા હોય, તો ખાલી આ એક ભાગનું શોધવું હોય તો થાય. હવે જોજો, રીત એની જ છે. પાય એટલે 3.14, એ એટલે 3√3,
बी एटले √3 आ 3 3 9 9 4 36 3 9 1 9 ने 3 12 वधी 1 9 3 27 ने 28 आ भागाकार 4 7 28 4 6 24 2 20 7.65 आ क्षेत्रफળ છે ઉપરલેનો ચોથો ભાગ એ 7.65 છે તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ છે 7.65 થી વધુ હોવું જોઈએ. ઓકે, એટલે જ ઓપ્શન લખ્યા જોજો. આ 3√3 1.7 ગુણ્યા 3 17 3 51 5 પોઈન્ટ સમથિંગ જવાબ આવે. 7.65 થી મોટો નથી, આ કેન્સલ. 9 ભાગ્યા 2 4.5 કેન્સલ. 9 આ આવી શકે. હજી ચોથું આ 9/√3 એટલે તો આ 3√3 થયું ભાઈ. આનું આ થયું. તો 7.65 કરતાં મોટો જવાબ એક જ છે, સી 9. બોલો, આ રીત સહેલી પડે કે નહીં? ખ્યાલ આવે છે? અનુમાનથી આવા દાખલા સ્પર્શકવાળા અક્ષોને છેદીને જે ચતુષ્કોણને બને છે ને, ત્રિકોણને, એ દાખલા આ રીતે થાય જ છે. હજુ આમાં કોઈને એક બીજો પ્રશ્ન આવે, સાંભળજો. કોઈ કહેશે સર આ 7.65 કરતાં મોટું આવે નક્કી, પણ અહીંયા મોટા 2-3 જવાબ હોય તો કંઈ વાંધો નહીં, તો બી થાય. અહીંયા એક શબ્દ છે, જુઓ, ત્રિકોણ AOABનું ન્યૂનતમ નાનામાં નાનું ક્ષેત્રફળ કેટલું શક્ય છે. તો અહીંયા 7.65 કરતાં 2 કે 3 મોટા જવાબ હોય તો એમાં સૌથી પહેલો જે આવી જાય 7 પછીનો જે મોટી સંખ્યા હોય એ લખી નાખાય. સમજાય શું કહું છું? ધારો કે આ 9 છે, હજી અહીંયા એક હોત જવાબ 9.7 કે 10 કે 12, અહીંયા હોત એક 13 14 15, તોય જવાબ હું 9 જ લખત. કારણ 7.65 કરતાં મોટી સંખ્યા સૌથી પહેલી કઈ આપી છે ઓપ્શનમાં? એ જવાબ. કારણ ન્યૂનતમ ક્ષેત્રફળ કીધું છે. ક્લિયર? ઓકે, એટલે આ રીત ચાલશે જ ફર્સ્ટ ક્લાસ. જુઓ એના પછીનો દાખલો. ઉત્કેન્દ્રતા 1/2 અને એક નિયામિકા x = -4 હોય તો 1/3 આગળ તેના અભિલંબનું સમીકરણ. ઉપવલય શબ્દ લખવાનો મારાથી ભૂલાઈ ગયો છે. અહીંયા ઉપવલયની ઉત્કેન્દ્રતા સમજી જજો. ઉપવલયનો દાખલો છે, પેપરમાં રકમમાં લખેલું હોય ઉપવલયની. તો ઉત્કેન્દ્રતા આપણને ખ્યાલ છે, E. આ 1/2 આપ્યું છે. આ નિયામિકાના 2 સૂત્રો હોય, x = +- c. આમાં -c સ્વરૂપ છે. તો x = -c સાથે સરખાઈ દો એટલે C4. આ બ્લોક નહોતો કરવાની જરૂર, ભૂસી નાખો પાછું. c = 4. c નું સૂત્ર મૂકી દો a. આ e મૂકી દો 1/2, તો a = 8. આવી ગયું. કારણ આના આગળના અભિલંબનું એટલે પહેલાં સ્પર્શકનું સમીકરણ આવે, પછી અભિલંબ આવે. પહેલાં સ્પર્શક સુધી તો પહોંચીએ. તો સ્પર્શકનું સૂત્ર યાદ કરો, x(x1) / a² + y(y1) / b² = 1. એટલે એ બીની જરૂર પડે, અને x1 y1 એટલે સ્પર્શ બિંદુ, તો એ રકમમાં આપ્યું છે. x1 y1 છે એટલે પહેલાં મેં એસ હોય તો આ ઉત્કેન્દ્રતા નિયામિકાનું સમીકરણ એના પરથી એ મળી ગયો. જુઓ, આ e 1/2, x = -c સાથે સરખાવું એટલે c = 4. કોઈ કે સર x = +c સાથે સરખાવું c - 4 આવે. હવે c ઋણ ના હોય ભાઈ, એટલે ના લખાય, એટલે C4. ડાયું નહીં થવાનું. ઓકે, c માંથી એ સૂત્ર મૂક્યું, ની કિંમત મૂકી દીધી, એ મળી ગયો. એ અને c હોય એટલે ઉપવલય માટેનું સૂત્ર છે જ આપણી જોડે, c² = a² - b². c 4 નો વર્ગ 16, a 8 નો વર્ગ a² 64 - b². તો b² 64 - 16 48, 16 3 48 એટલે વર્ગમૂળ 4√3. આ બી આવી ગયો. આવી ગયો તો ના લીધો તો ચાલે, તો વર્ગમૂળ આપણે b² જ જરૂર છે, ભલે રહ્યું. તેથી 1/3 આગળના સ્પર્શકનું સમીકરણ.
तो सूत्र खास याद करो, x(x1) अपन a स्क्वायर प्लस y(y1) अपन b² बराबर 1। x(x1) એટલે 1, a સ્ક્વેર 8 નો વર્ગ 64, y(y1) એટલે 3/2, b² એટલે 48। આ સ્પર્શકનું સમીકરણ આવી ગયું। a b અને આ x1 y1 મૂકી દીધા। આ છેદ ઉડાડું તો 16 3 48, 16 2 32 અને 64, તો 64 લસા લો તો આ x, આ છેદમાં 32 છે, લસા 64 લીધો એટલે 2 ગુણાવો 2y અને આ 64 સામે। તો આ થઈ ગયું સ્પર્શકનું સમીકરણ। હવે શબ્દ આવ્યો અભિલંબ। હવે આ જે અહીંયા ખૂટે છે ને એ બધું 12મા ધોરણમાં છે। આગળ એક જગ્યાએ મેં કીધું પાય એ બી ઉપવલયનું ક્ષેત્રફળ 12માં આવે। અભિલંબ શબ્દ 12મા ધોરણમાં આવશે। અભિલંબ એટલે શું? કંઈ નથી, સ્પર્શકને સ્પર્શ બિંદુ આગળ દોરેલ લંબ રેખા એને કહેવાય અભિલંબ। વક્રનો જે સ્પર્શક હોય એને સ્પર્શ બિંદુ આગળ લંબ રેખા દોરીએ એને કહેવાય અભિલંબ। તો આ 1/3 સ્પર્શ બિંદુ છે, આ 1/3 પસાર થાય અને આ સ્પર્શકને લંબ હોય એવી રેખાને કહેવાય અભિલંબ। બોલો, ખ્યાલ આવી ગયો? એકદમ સહેલો અર્થ છે। ટૂંકમાં અભિલંબ એટલે સ્પર્શકને લંબ રેખા શોધવી છે, એટલે પહેલાં સ્પર્શક શોધો। તેથી અભિલંબનું સમીકરણ, તો આને લંબ રેખાનું સમીકરણ લખવું છે। યાદ કરો સૂત્ર, 2x - y બરાબર કે xy નો સહગુણક અરસ્પરસ બદલાવા એટલે 2xy, y ની નિશાની બદલે વધતા છે તો ઓછા અને અચળ પદ તો કે લખવાનું જોઈએ। આવી ગયો અભિલંબનું સમીકરણ। હવે કે શોધવું હોય, ધારો કે જો એક જ ઓપ્શનમાં 2x - y હોય તો એ જવાબ થઈ ગયો। અત્યારે હું ઓપ્શન જોઈ દઉં, એક જ મિનિટ। એક જ ઓપ્શનમાં છે 2x - y, બસ। તો હવે કે શોધવાની જરૂર નથી, પેપરમાં તો આન્સર લખી નાખાય। ખ્યાલ આવે? મારે તો આ વખતે ઓપ્શન લખવાનું ભૂલી ગયો એટલે હવે બાકી જો અહીંયાથી 4 ઓપ્શન જો ABCD, એમાં એક જ જગ્યાએ સમીકરણ 2x - y હોય તો પૂરું થઈ ગયું। તો અહીંથી જ ખબર પડી ગઈ હતી, એટલે અહીંથી દાખલો પતી ગયો, સીધો આન્સર લખી નાખવાનો। પણ માની લઈ ચલો કે એક કરતાં વધુ ઓપ્શનમાં 2x - y લખ્યું તો અચળ પદ મહત્વનું થાય, તો શોધી દઉં એ બી। આ 1/3 આ અભિલંબ પર છે। મેં શું કીધી વ્યાખ્યા અભિલંબની? સ્પર્શકને સ્પર્શ બિંદુમાંથી પસાર થતી લંબ રેખા, એટલે આ સ્પર્શ બિંદુ છે એ અભિલંબ ઉપર હોય ને સ્પર્શક ઉપર હોય, બેનું છેદ બિંદુ છે। તો આનાથી સમાધાન કરાવો એટલે 2 - 3/2 કે, તો કે બરાબર 1/2। લસા લો તો આવે, નહીંતર આ જવાબ થઈ ગયો। બોલો, ખ્યાલ આવે છે? અને મને તો એટલી ખબર પડે કે અહીંથી લંબ રેખા 2x - y થાય, ઓપ્શન જોઉં ત્યાંથી જ જવાબ આવી જાય। છતાં અત્યારે આખું બતાવી દીધું। જો એકવાર ફરીથી, આ સારો દાખલો તો આને એકદમ ટૂંકમાં નહીં થાય ભાઈ, આ ગણવું જ પડશે કે આ ઉત્કેન્દ્રતા એ 1/2, આ નિયામિકા x બરાબર -c એટલે c બરાબર 4। ભાઈ c a b બધું ધન જ હોય, e એટલે ઋણ ના લખાય। c બરાબર -4 નથી શક્ય, c બરાબર 4। c નું સૂત્ર મૂકી દીધું e, e ની કિંમત મૂકવું એ આવે। c અને a છે તો એના પરથી b મળી ગયું। આ b 1/3 બિંદુ આગળના સ્પર્શકનું સમીકરણ, તો સૂત્ર x(x1) / a² પ્લસ y(y1) / b² બરાબર 1। a² b² સોયધાય મૂકી દઈ, x1 y1 એટલે આ સ્પર્શ બિંદુ, આ સ્પર્શક આવી ગયો। સ્પર્શકને સ્પર્શ બિંદુમાંથી પસાર થતી લંબ રેખા એને કહેવાય અભિલંબ, એટલે આને લંબ રેખા થાય, એનું સૂત્ર ઉપરથી લખી નાખ્યું। હવે ખાલી કે શોધવો છે તો કે આ બિંદુ છે સ્પર્શ બિંદુ, એમાંથી જ અભિલંબ પસાર થાય એટલે આ બિંદુ અભિલંબ પર છે, સમાધાન કરાવો એટલે કે મળી ગયો। બોલો, ખ્યાલ આવે છે? કરો તૈયાર। જો આગળની રકમ, ઉપવલયની એક નાભી 0 0 છે અને નાભી 0 0 છે, જોજો, અને x બરાબર 4 એ આ નાભીને સંગત નિયામિકા છે। તો ઉત્કેન્દ્રતા 1/2 હોય તો અર્ધ પ્રધાન અક્ષની લંબાઈ શોધવી છે। પ્રધાન અક્ષની લંબાઈ 2a તો અર્ધ પ્રધાન અક્ષની લંબાઈ a। હવે સાંભળજો, જરા ધ્યાનથી જોજો।
આ ઉગમ બિંદુ 0 0 થયું અને ત્યાંથી x બરાબર 4 રેખાનું લંબાંતર શોધવું હોય તો 4 જ આવે. એટલે આ નાભીથી નિયામિકાનું અંતર થયું ભાઈ. નાભી 0 0, નિયામિકા x બરાબર 4, એનો અર્થ નાભીથી નિયામિકાનું અંતર કેટલું થયું? 4 થયું. હવે જુઓ, નાભીથી નિયામિકાનું અંતર તો તમને ઉપરની આકૃતિમાં જ ખબર છે કે નિયામિકા પછી આવે ને પહેલાં નાભી આવે. અક્ષો દોરીએ એટલે પહેલાં ઉગમ બિંદુથી આમ જાવ એટલે પહેલાં નાભી આવે ને પછી નિયામિકા આવે. તો નાભી 0 0 છે, નાભી નિયામિકા. તો નિયામિકાનું સૂત્ર જે a²/c, એમાંથી નાભીનું સૂત્ર જે c એ બાદ કરું એ નાભી અને નિયામિકા વચ્ચેનું અંતર કહેવાય. આ પોઈન્ટ બરાબર સમજી લેજો. નાભી નિયામિકા વચ્ચેનું અંતર આપણે સૂત્રથી શોધવું હોય તો નાભીનું સૂત્ર a²/c, x બરાબર a²/c. નિયામિકાનું સૂત્ર x બરાબર a²/c. નાભીના યામ c. તો નિયામિકામાંથી નાભી બાદ કરવું એટલે નાભી અને નિયામિકા વચ્ચેનું અંતર આવી જાય. એટલે અહીંયા સૂત્ર મૂક્યો ને અહીંયા રકમનો અર્થ મૂક્યો કે ભાઈ 4 છે. આ પોઈન્ટ આ દાખલાનો સૌથી અગત્યનો પોઈન્ટ. સરસ વસ્તુ. હવે ઉત્કેન્દ્રતા આપી જ રકમમાં 1/2. તો આ 2c નું સૂત્ર એ સ્વરૂપમાં મૂકી દો. a², c એટલે a માઇનસ a 4. આ એક એ જશે, આ એ કોમન 4. એ તો ધન જ હોય ભાઈ. ઓકે, એટલે માનાંકની જરૂર નહીં. ઉત્કેન્દ્રતા એ 1/2 આપી છે, મૂકી દો. તો 1/2 મૂકો એટલે 2, 1/2 4. આ થઈ ગયા 3/2 4. તો એ બરાબર 4 દુ 8/3. આ થઈ ગયો આન્સર. અર્ધ પ્રધાન અક્ષની લંબાઈ. બોલો, ખ્યાલ આવે? તો બીજું કંઈ નથી દાખલામાં. જુઓ, એક જ પોઈન્ટ અગત્યનો હતો કે નાભી 0 0, નિયામિકા x બરાબર 4 હોય તો આ બે વચ્ચેનું અંતર રકમ પરથી 4 આવે અને સૂત્ર પરથી તો કે નિયામિકાનું સૂત્ર a²/c માઇનસ નાભીનું સૂત્ર c. હવે કોઈ કહેશે સર નાભીના આયામ મેં આમ તૈયાર કર્યા હોય તો નાભીનું c ની કયું સૂત્ર જ મૂક્યું છે નિયામિકા પ્લસ માઇનસ c એટલે પણ ઓકે પ્લસ માઇનસ c તો એ અને a²/c તો આવ્યું જો એ પણ એ આવ્યું હતું. આ રીતે બી યાદ રખાયો નાભી નિયામિકા અને આ ડાયરેક્ટ મૂકવા હોય તો મૂકી શકાય, એમાં કંઈ વાંધો નથી. તો ખ્યાલ આવે છે? કરી દો તૈયાર. જોજો એક સરસ દાખલો. એક લંબચોરસમાં અંતર્ગત ઉપવલયની અક્ષો. આ ઉપવલય એક લંબચોરસને અંતર્ગત છે. આ લંબચોરસની બાજુને સમાંતર છે. ટૂંકમાં લંબચોરસ છે એના અક્ષોને સમાંતર છે. વળી આ લંબચોરસ 4 0માંથી પસાર થતા બીજા ઉપવલયની અંદર છે. તો બીજા ઉપવલયનું સમીકરણ શોધવું છે. પહેલું તો આ ઉપવલય જરાક લખું છું, જોજો. આ ઉપવલય છે x² 4y² બરાબર 4. 4 થી ભાગી દો. 4/4 લખવું હોય તો એ લખીએ, કંઈ વાંધો નહીં. આ થઈ ગયો 1, આ 1. તો a² 4, b² 1, a2 b1 મળી જાય ઉપવલય પરથી. હવે પહેલાં અહીંયા ઉપવલય દોરીશું. જોજો આકૃતિ આ દાખલામાં સૌથી અગત્યનો પોઈન્ટ છે. જોજો આ એક ઉપવલય. થોડુંક તો રફ રહેવાની આપણી આકૃતિ. આ a2 છે તો આ બિંદુના આયામ 2 0 થાય. b1 છે તો આ બિંદુના આયામ 0 1 થાય. હવે આ ઉપવલય છે એક લંબચોરસને અંતર્ગત છે. જોજો તો એનો અર્થ આવો થયો કે અહીંયા એક લંબચોરસ બનાવવાનો. આ બિંદુ એક સ્પર્શક, એક આ બિંદુ એક સ્પર્શક, એક આ બિંદુએ અને એક આ બિંદુએ. ઓકે, જો આ લંબચોરસ બન્યો. આવો અર્થ થયો.
કે આ ઉપવલય છે એક લંબચોરસના અંતર્ગત છે. આ લંબચોરસની બાજુઓ ઉપવલયના અક્ષોને સમાંતર છે, એટલે આ ઉપવલયની એક્સ અક્ષ એને સમાંતર પ્રધાન અક્ષ, આ બીજી વાય અક્ષ કોણ અક્ષને સમાંતર. આ રીતે લંબચોરસ છે. બોલો ખ્યાલ આવે? તો આ જે બિંદુ છે લંબચોરસનું શિરોબિંદુ, એના યામ કેટલા થાય? 2 એક થાય. બોલો ખબર પડે? એક સમમાં શિરોલંબ રેખા એટલે 2, આ સમક્ષિતિજ રેખા એટલે એ વાય યામ 1. આ 2 એક થાય. આ ખબર પડી જાય. આખા દાખલાનો સૌથી અગત્યનો પોઈન્ટ આ યામ છે. હવે આ લંબચોરસ પાછા એક બીજા ઉપવલયના અંતર્ગત છે. ક્યાંથી પસાર થાય? 4 0. એક્સ અક્ષ થોડોક લંબાવવો પડશે. કંઈ નહીં, બ્લુ પેનથી લંબાવી દીધો, કંઈ વાંધો નહીં. એક્સ અક્ષ સરસ લાગે ને આકૃતિ? જોજો ભાઈ. આ લંબચોરસ આવા પાછા એક બીજા ઉપવલયના અંતર્ગત છે, અને એ ઉપવલય 4 0માંથી પસાર થાય એટલે એનું એક્સ અક્ષ સાથેનું છેદબિંદુ 4 0. તો આ બીજો જે ઉપર ઉપવલય દોર્યો એનું સમીકરણ શોધવું છે. સૌથી અગત્યનો પોઈન્ટ આ દાખલામાં આકૃતિ. ફરી એકવાર કહી દઉં. પહેલાં તો એન બી શોધ્યા, એ તો આવડે જ આ ઉપવલયને 4 વડે ભાગીને, એટલે એ 2 આવ્યા તો આ 2 0, એ બી 1 આવે તો આ 0 એક બિંદુ થાય ને આ ઉપવલય તો દીધો. આ ઉપવલય એક લંબચોરસના અંતર્ગત છે, એટલે એની ઉપર એક લંબચોરસ, આ 4 શિરોબિંદુ આગળ સ્પર્શકો દોરીએ એવો લંબચોરસ. અને રકમમાં કીધું છે કે આ લંબચોરસની બાજુ ઉપવલયની અક્ષોને સમાંતર. હવે પહેલો મુદ્દો, જો આ 2 0 અને આ 0 1 તો લંબચોરસનો આ શિરોબિંદુ શું થાય? 2 1. હવે રકમ આગળ કહે છે કે આ લંબચોરસ પાછો એક બીજા ઉપવલયના અંતર્ગત છે, જે ઉપવલય 4 0માંથી પસાર થાય. એટલે આ લંબચોરસના 4 શિરોબિંદુ ઉપવલય પર આવી ગયા. અહીંયા જરાક મારી આકૃતિને મારે બદલવી પડશે. આમ ચાલશે, રફ જ છે. એટલે ઉપવલયના 4 શિરોબિંદુ ક્યાં આવી ગયા? સોરી, આ લંબચોરસના બીજા ઉપવલય પર. એ જે બીજો ઉપવલય છે 4 0માંથી પસાર થાય એટલે એક્સ અક્ષને છેદે બિંદુ 4 0 કહી દીધું. બરાબર છે? તો આ બીજો જે ઉપવલય છે એનું સમીકરણ મારે શોધવું છે. ખ્યાલ આવે? તો એક વસ્તુ, આ બંને બિંદુ ઉપવલય પર છે, તો ઉપવલયનું 2 બિંદુમાંથી પસાર થતો ઉપવલય શોધવો છે એવો અર્થ થઈ ગયો. અને એવા દાખલા આપણે અગાઉના લેક્ચરમાં કરેલા છે કે આ 2 બિંદુમાંથી પસાર થતા ઉપવલયનું સમીકરણ શોધવું છે. તો ઉપવલયનું સમીકરણ શું ધાર લઈશ? x² / a² y² / b² બરાબર 1. પહેલું 4 0થી સમાધાન કરાવવું. 16 ભાગ્યા a², આ 0 મૂકું તો a² બરાબર 16 આવ્યું. અત્યારે મેં શોધ્યો, ખરેખર શોધાય નહીં. આ 0 છે ને આ 4 છે, તો આ ઉપવલય માટે એ 4 કહેવાય કે નહીં? સીધું ડાયરેક્ટ એ બરાબર 4 એટલે a² બરાબર 16. આ શોધવાની જરૂર નહીં, પણ મેં પહેલાં શું કીધું કે આ 2 બિંદુમાંથી પસાર થતો ઉપવલય, એટલે આપણને રીત ખબર છે કે પ્રમાણિત ધારો. આ 2 બિંદુથી સમાધાન કરાવો, એ 2 સમીકરણ ઉકેલો એટલે a વર્ગ અને b વર્ગ મળી જાય. પણ આમાં a વર્ગ સાવ સહેલો જ છે ભાઈ, a 4 તો સીધું a² 16 છે. હવે આ ઉપવલય છે એના પર બિંદુ 2 1 છે, સીધું આ જ લેવાય ભાઈ. એ તો મોઢે ખબર પડે 4 એટલે a² 16, આ તો મોઢે ખબર છે. તો MCQ સોલ્વ કરવામાં આકૃતિ દોરો, આ મોઢે આવડે, એટલે ખાલી આકૃતિ જ દોરી દેવાની. પછી આ પ્રમાણિત ધારવાની જરૂર ખરી? એક્સની જગ્યાએ 2 મૂકો, વાયની જગ્યાએ 1 મૂકો. બોલો આમાં કંઈ પ્રમાણિત ધારવાનું ખરી? સીધું આ જ લખાય. એટલો નાનો દઈએ MCQ. એમાં એની કિંમત 4 મૂકી દેવાય. એક ઓછા 1 ભાગ્યા 4, આ 1 ભાગ્યા 4 સામે, તો 1/b², 3 ભાગ્યા 4 થશે. 4 × 4 તો b² વ્યસ્ત કરી દો બે બાજુ, 4 ભાગ્યા 3. બસ આટલું જ રફકામ કરવાનું. આ b² આવી ગયો. એ તો અહીંયા 4 ખબર જ છે, તો ઉપવલયનું સમીકરણ શું થાય? x² ભાગ્યા a² y² ભાગ્યા b² એટલે 4, આ છેદનો છેદ અંશમાં આવી ગયું ઉપવલયનું સમીકરણ.
16 લસા લઈ લ્યો. હજુ અહીંયા 4 ગુણાવી દો. 4 3 12 વાય વર્ગ. JEEમાં મોસ્ટ ઓફ ઓપ્શન ઉપલેના સમીકરણ આપે ને મોટા ભાગે લસા લઈને આ સ્વરૂપ આપે છે. એટલે અત્યારે બે જ છે ઓપ્શનમાં. તો જુઓ આખા દાખલામાં અત્યારે તમને આખું બોર્ડ ભરેલું દેખાય છે. દેખાય છે આખું બોર્ડ ભરેલું. પણ ખરેખર પેપરમાં સોલ્વ કરતો હોઉં તો રફકામમાં શું આવે, આ આકૃતિ દોરવાની. આના ઉપરથી ખબર પડે 4 ભાગી દો. A² 4 B² 1 એટલે A2 B 1. તો આ ઉપર લઈ તો દોરતા આવડે. આ એને લંબચોરસ દોરો એટલે આ બિંદુ ખબર પડી જાય. x આમ 2 y આમ 1. હવે આ 4 0માંથી પસાર થતો આ 4 શિરોબિંદુમાંથી ઉપર લઈ દોરો. આ આકૃતિ સૌથી અગત્યની રફકામમાં. તો કે હવે આ બે બિંદુ ઉપરલય પર છે, ઉપરલય શોધવો છે. તો અહીંયા તમને ખબર જ છે કે ભાઈ A 4 થયું એટલે A² 16 છે, આવી ગયેલા છે. તમારે ખાલી ઉપરલયના સમીકરણમાં આ મૂકવાનું. તો આ લખવાની જરૂર ખરી નહીં. એક્સના સ્થાને 2 વાયના સ્થાને 1 મૂકો એટલે આવે. એમાં A² 16 મૂકી દો એટલે B² આવે. A² B² મૂકી દો. આ સ્ટેપ આવે પછી આ તો આન્સરમાં હોય ને. અહીંયાથી શરૂ કરી આટલું, બસ એટલું જ રફકામ થાય. સાવ નાનો દાખલો થાય. બોર્ડ ભલે આખું ભરેલું દેખાય. ક્લિયર? આજે આપણે આટલું રાખીશું આ લેક્ચરમાં. હવે આગળ નવા લેક્ચરમાં કરીશું. તો આજે બધા સરસ રીતે આ તૈયાર કરી દો. કરી દેશો ને? સરસ તૈયાર કરી જ દેવાનું છે. પછી મળીએ આગળ નવા લેક્ચરમાં.